અમદાવાદનો સિંધુ ભવન રોડ ફરી એકવાર ચર્ચામાં છે। હાથમાં તલવાર લઈને નીકળતા યુવકનો વિડીયો વાયરલ થયો છે। બાઇક પર એક હાથમાં તલવાર રાખી યુવાનને આપ જોઈ શકો છો। અગાઉ પણ સ્ટંટબાજી સહિતની અનેક ઘટનાઓ આ વિસ્તારમાં બની ચૂકી છે। આવી ઘટનાઓથી પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠે છે। આ જે વિડીયો આપ જોઈ રહ્યા છો, સિંધુ ભવન અમદાવાદનો સૌથી પોશ એરિયા માનવામાં આવે છે। ત્યાં એક યુવાન હાથમાં ખુલ્લી તલવાર લઈને શોષાબાજી કરતો જોવા મળે છે। જાણે કે પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે। બીજા જ દ્રશ્યો આપ આપના ટીવી સ્ક્રીન પર જે જોઈ શકો છો, સોમનાથના દ્રશ્યો છે। ભરવાડ ફેમિલી, વિરામ ભરવાડ અને સુખ ભરવાડ નામના શખ્સોએ હુમલો કર્યાની ઘટના છે। માતા પુત્રી પર હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। આપ જોઈ શકાય છે કે મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે તેને સિવિલમાં ખસેડવામાં આવી, પરંતુ જે રીતે માતા અને પુત્રીને ઈજા પહોંચાડવામાં આવી રહી છે, કાયદાને હાથમાં લેવામાં આવી રહ્યો છે અને જાણે કે પોલીસનો કોઈ ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો, બે દ્રશ્યો સામે આવ્યા છે। આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ સામે આવી છે, પરંતુ જાણે કે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય કાયદાને, તંત્રને, તે પ્રકારના બે દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ સિંધુ ભવન જેવા પોશ એરિયામાં ખુલ્લી તલવાર સાથે એક યુવાન છે તે ખુલ્લેઆમ ફરતો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ સુરતના દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર કે જેના સીસીટીવી સામે આવ્યા છે કે કઈ રીતે જાહેરમાં ભીડ વચ્ચે માતા પુત્રી પર એક યુવાન છે તે હુમલો કરે છે અને બાકી બધા તમાશો જોઈ રહ્યા છે।